टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે, કારણ કે ઉદ્ધવ જૂથની શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મનસે એક સાથે આવવાની અટકળો તેજ થઈ ગઈ છે। શિવસેનાના મુખપત્ર સામનામાં ઉદ્ધવ અને રાજ ઠાકરે એક સાથે હોય તેવી તેમની એક જૂની તસવીર છપાઈ છે, જેના મથાળા પર લખાયેલા શબ્દનો અર્થ થાય છે કે મહારાષ્ટ્રના મનમાં જે છે તે જ થશે। આ તસવીર સાથે એ અટકળો પણ તેજ થઈ ગઈ છે કે બંને પિતરાઈ ભાઈ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીઓ કદાચ એક સાથે જોડાઈ શકે। આપને જણાવી દઈએ કે રાજ ઠાકરેના પક્ષ મનસે અને યુબીટી જૂથની શિવસેના શું એક સાથે આવી શકે છે તે અંગે ઉદ્ધવ ઠાકરેને સવાલ પૂછાયો હતો, જેનો જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રના દિલમાં જે છે તે જ થશે। અમારા અને અમારા શિવસૈનિકોના દિલમાં કોઈ ભ્રમ નથી, મનસેના દિમાગમાં કોઈ ભ્રમ નથી। અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા સમાચાર આપીશું। ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં બંને ભાઈઓના બાલાસાહેબ ઠાકરે સાથેના પોસ્ટર્સ લાગી ગયા છે અને હવે સામનામાં મુખપત્રમાં પણ બંનેની તસવીર છપાતા એવું મનાઈ રહ્યું છે કે ગઠબંધન લગભગ નક્કી છે, બસ જાહેરાત થવાની બાકી છે। એસસીપી જૂથના એનસીપી નેતા સુપ્રિયા સુલેએ ઠાકરે બંધુઓના એક સાથે આવવાની વાતને વધાવી છે। જો કે મનસેના નેતા અને રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે ગઠબંધન મુદ્દે જણાવ્યું છે કે બંને ભાઈઓએ એક સાથે વાત કરવી જોઈએ। મીડિયામાં વાત કરવાથી ગઠબંધન નથી થતું, તો બીજી તરફ ઉદ્ધવ જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે પણ કહ્યું છે કે જો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રના લોકો જે ઈચ્છે છે તે થશે, તો તે થઈને જ રહેશે। हमारे पार्टी के मुखिया प्रमुख पार्टी चीफ उद्धव ठाकरे जी ने एक बात कही है साफ शब्दों में कि जो महाराष्ट्र के मन में है, जनता के मन में है, वही निर्णय होगा। तो उसका मतलब आप समझ लीजिए। आप बार बार ये प्रश्न सवाल पूछते हो, उसका जवाब एक ही है जो कल उद्धव ठाकरे साहब ने किया है। And Balasaheb Thackeray's huge legacy. He started a party from absolutely nothing. And then Balasaheb Thackeray, with his hard work and his most wonderful team, built a very good, solid Shiv Sena. And if that legacy was continued by Uddhav ji and Raj ji, and if they are coming together, it's a very happy moment for us. એક તરફ ઉદ્ધવના નિવેદન અને સામનામાં છપાયેલી તસવીરે ઉદ્ધવ જૂથની શિવસેનાના કાર્યકર્તાઓને જોશથી ભરી દીધા છે। મનસેના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી આવી છે। બીજી તરફ વિરોધી દળોમાં પણ ચર્ચાએ જોર પકડી દીધું કે શું ઠાકરે બંધુઓ ખરેખર એક સાથે આવશે। આમ તો બંને પક્ષો વચ્ચે ગઠબંધનની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હાલ જે ઘટનાક્રમ સામે આવી રહ્યો છે તેને વિરોધીઓમાં પણ હલચલ મચાવી દીધી છે। ગઠબંધનની અસર અંગે ભાજપે એક સર્વે પણ કરાવ્યો છે।